યુદ્ધની અસરનો ભોગ જેતપુરનો સાડી ઉદ્યોગ પણ બન્યો। 3 લાખ લોકોની રોજગારી પર ઊભું થયું છે સંકટ। સાડી ઉદ્યોગમાં વપરાતા મોટાભાગના કેમિકલ્સ, કલર અને અન્ય સામગ્રી પેટ્રોલિયમ આધારિત છે। સપ્લાયમાં અછત અને ભાવ વધારાએ જેતપુરમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની ચિંતા વધારી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ન થતા અનેક પ્રિન્ટિંગ અને પ્રોસેસિંગ યુનિટ્સમાં કામ જ અટકી ગયા છે। જો યુદ્ધ વધુ દિવસ સુધી ચાલશે તો જેતપુરનો સાડી ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઠપ થવાની સ્થિતિ આવી શકે છે। આ ગેસ પુરવઠો નહીં મળે ને તો અમારા કારખાના બંધ થઈ જશે। સાથે સાથે કોલસાનો ભાવ વધી ગયો છે। આજે કોલસાનો અમારે જે ભાવ હતો 10 દી પહેલાં જે ભાવ હતો એમાં 30% વધારો છે। એટલે અમારે અત્યારે જેતપુરમાં ધંધો ચલાવવો બહુ મુશ્કેલ થઈ ગયો છે। રો મટીરિયલ્સમાં 20 થી 30% સુધીનો ભાવ વધારો થયો છે। વળી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ થઈ જવાથી અનેક નાના યુનિટ્સ બંધ થયા છે અને મોટા ટેક્સટાઇલ એકમોમાં પણ ઉત્પાદન ખૂબ ઓછું થયું છે। બધા મટીરિયલના ભાવ 20-20% વધી ગયા છે। હવે ઓલરેડી 20% ભાવ વધારો થાય તો આ ઉદ્યોગ એવો છે કે એમાં કોઈ 20%નો નફો છે નહીં। બીઓપીપી બેગ્સનું જે રો મટીરિયલ હોય પેટ્રોકેમિકલ બેઝ હોય, તે પેટ્રોકેમિકલ બેઝના લીધે છે ને અમારે અત્યારે શોર્ટેજ છે। જો યુદ્ધ સમાપ્ત નહીં થાય તો આવા હજારો ઉદ્યોગો અને લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઊભો થશે।